છોટાઉદેપુરમાં અશ્વિની નદીમાં ઘોડાપૂર આવ્યા। આ પાણી નસવાડી ટાઉન નજીકના વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે। બજારમાં આવેલ દુકાનો ખાલી કરવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે। છોટાઉદેપુરમાં જે પ્રમાણે જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે અશ્વિની નદીના જે પાણી છે તે અલગ અલગ વિસ્તાર સુધી પહોંચી ચૂક્યા છે। ટાઉન નજીકના વિસ્તારમાં પહોંચતા બજાર વિસ્તારની જે દુકાનો છે હવે ખાલી કરવાની તૈયારી થઈ રહી છે। છોટાઉદેપુરમાં જળભરાવના કારણે લોકોની હાલાકી સતત વધી રહી છે। લોકો પોતાના દુકાનમાં જે કિંમતી માલ સામાન છે, જે ભરેલો માલ સામાન છે તે લઈને સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે, કારણ કે દુકાનો ખાલી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ખાસ કરીને અશ્વિન નદીમાં જે રીતે ઘોડાપૂર આવ્યું છે, જેને લીધે આ નસવાડી ટાઉનનો વિસ્તાર છે, જોઈ રહ્યા તો આ ખાસ કરીને નસવાડી ટાઉનનો વાલપુરા વિસ્તાર છે, એના નજીક હવે પાણી પહોંચવા લાગ્યું છે। આ નસવાડી ટાઉનનો મેન આ સ્ટેટ હાઈવે રોડ છે। જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા તો ખાસ કરીને અહીંયા હાઈવે રોડ છે, એની બાજુમાં જ ખાસ કરીને આ કોતર છે અશ્વિન નદીનું, ત્યાં સુધી હવે પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે, જેને લીધે દુકાનો છે એ દુકાન માલિકો છે તે દુકાન હવે ખાલી કરવાની તૈયારી કરી રહ્યા છે। કારણ કે જો વધારે પાણી હજુ પણ વધે તો સ્વાભાવિક છે કે આ દુકાનદારોને તકલીફ થાય છે એમ છે। એટલે જોઈ રહ્યા છો આ નસવાડી નજીકનો જો વિસ્તાર છે ત્યાં હવે ખાસ કરીને પાણી પહોંચી રહ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકો પણ હવે ભયમાં છે। અવિરત વરસાદ હજુ પણ ચાલી રહ્યો છે। અશ્વિન નદીમાં જે પાણીની આવક છે તે પણ હાલ આવી રહી છે। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।